અમદાવાદથી સમાચાર એએમસીમાં પતિરાજ જોવા મળી રહ્યું છે। એએમસી મણિનગરમાં મહિલા કોર્પોરેટર આવ્યા વિવાદમાં કોર્પોરેટરની બેઠકમાં પત્ની સાથે પતિ પણ હાજર। મણિનગર ભાજપ કાર્યકર્તાઓએ જ પોલ ખોલી નાખી, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે હતી બેઠકમાં મહિલા કાઉન્સિલર પતિ પણ હાજર। મણિનગર વોર્ડના ભાજપ મહિલા કાઉન્સિલર પલકબેન પટેલના સાથે તેમના પતિ પણ બેઠકમાં હાજર રહ્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસમાં અધિકારીઓ સાથે કરી રહ્યા છે ચર્ચા। તો પતિરાજ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ખુલાસો, આ કોઈ બેઠક ન હતી, ઔપચારિક અહીં કાર્યકર્તા આવ્યા હતા, તે જ સમયે અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે। સામાન્ય લોકોની જેમ મહિલાના પતિ આવ્યા હતા। પહેલા તો હું એ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ મીટિંગ નથી। અમારી નવી નિમણૂક થયા પછી સ્વાભાવિક છે કે બધા શુભેચ્છકો અમને મળવા માટે આવતા હોય છે। એમાં મણિનગર વોર્ડના પણ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ આવ્યા હતા। એ લોકોની હાજરીમાં અહીંયા આગળ એક બે અધિકારી અને એમના પ્રશ્ન હતા તો એની ચર્ચા કરી। આ ચર્ચા કરી ત્યારે કાર્યકર્તાઓની સાથે અન્ય વિસ્તારના લોકો પણ અહીંયા આગળ હાજર હતા। એટલે આ કોઈ સ્પેસિફિક બેઠક કોઈ વોર્ડની કે અધિકારીઓ સાથેની એવું નથી। દિલ્હી આગકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં છે। શહેરની હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। ફાયર સેફટીના નિયમોનો ભંગ કરનાર 6 હોટલ સીલ કરવામાં આવી। 65થી વધુ હોટલોને ફાયર વિભાગની નોટિસ। એસજી હાઈવેની હોટલ રુદ્ર, 4 ફૂડ અને કેપટાઉન સીલ કરી દેવામાં આવ્યા છે। બોડકદેવની એપોલો હોટલ અને ગ્રાન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। વસ્ત્રાપુરની હોટલ લેક ઇનને પણ સીલ કરાઈ છે। આગામી 1 વર્ષ સુધી ચેકિંગ અભિયાન ચાલુ રહેશે। લોકોના જીવ સાથે ચેડા કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દિલ્હીમાં જે ઘટના બની તેવી અમદાવાદ સિટીમાં ફરીથી ન બને અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને તો ક્વિક રિસ્પોન્સ થઈ શકે, એને ધ્યાનમાં રાખીને આપણે 6 બિલ્ડિંગ્સ ગઈકાલે 16 જૂનના દિવસે બિલ્ડિંગ સીલ કરેલા છે। તેનું મેઇન કારણ એ હતું કે ફાયર સેફટી લો વાયોલેશન, એટલે કે કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના કાયદાનું જો ઉલ્લંઘન થશે, પહેલા એડવાઇઝરી નોટિસ આપીને 7 દિવસ પછી એનું પાલન નહીં થાય તો તેની બિલ્ડિંગ સીલની પ્રક્રિયા અમે એસ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ લઈને ચાલુ રાખીશું। જરૂર પડશે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સાથે અમે રાખીશું અને આ પ્રક્રિયા આખું વર્ષ ચાલશે। કે જ્યાં જ્યાં નોટિસો આપી છે એ લોકોએ કંઈ કામ કર્યું છે કે નહીં, જો નથી કર્યું તો એમને સીલિંગ કરવું જોઈએ। એના અનુસંધાનમાં અમે કાલે જે હોટલોમાં નોટિસો આપેલી હતી ત્યાં રૂબરૂ મળવા ગયા, જોયું અમે તો એ લોકોએ કંઈ પણ કામ કરેલું નહોતું, તો અમે એમને હોટલમાં સીલ માર્યા હતા। બોડકદેવમાં અમે 3 હોટલોને સીલ માર્યા છે અને બાજુમાં થલતેજ જે ઝોન એક જ ઝોનમાં આવે છે ત્યાં પણ 3 હોટલોમાં સીલ માર્યા છે। ટોટલ 6 હોટલ થાય છે ઝોનમાં। ખેડામાં